સુરત શહેરના વેડ રોડ ખાતે આવેલ બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી 17 વર્ષની તરુણીને મદદ માટે રોકી છેડતી કરનાર 25 વર્ષના અપરિણિત શિખાઉ રત્ન કલાકારને સિંગરપુર પોલીસે ઝડપી લીધો છે. મળતી માહિતી પ્રમાણે મૂળ બોટાદનો રત્ન કલાકાર તરુણીની છેડતી બાદ 4 કલાક સુધી રખડ્યો હતો અને એક મહિલાની પર છેડતી કરી હતી. સિંગરપુર પોલીસની 4 ટીમોએ તેને ઓલપાડના ઉમરા ગામમાંથી ઝડપી લીધો. તે પહેલા 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. પોલીસના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેડ રોડ ખાતે અઠવાડિયા અગાઉ બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી 17 વર્ષની તરુણીને સોસાયટીના ગેટ પાસે જતા 35 થી 40 વર્ષના અજાણ્યાએ પેટ્રોલ લીક થાય છે કહી બાઇકનું સ્ટેરિંગ પકડવા અટકાવી હતી. બાદમાં અજાણ્યાએ તેનો હાથ પકડી ગંદા ઇશારા કરી પેન્ટનું બટન ખોલવા જતો હતો ત્યારે જ તરુણી ત્યાંથી ભાગી છૂટી. બાદમાં ઘરે પહોંચેલી તરુણી ગુમસુમ બેસેલી હતી. તેને જોઈ રત્ન કલાકાર પિતાએ પૂછતા બનાવની જાણ થયા બાદ સિંગરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. છેડતી કરનાર અજાણ્યા યુવાનને ઝડપી પાડવા સિંગરપુર પોલીસે 2 જવાનોની 4 ટીમ બનાવી 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ છેવટે સંદીપ પ્રવીણભાઈ ગોટીને તેના ઘરેથી ઝડપી લીધો હતો. વરાછા હીરાબાગ ચોકડી પાસે એસપી ડાયમંડ ક્લાસીસમાં હીરા કામ શીખવા જતા સંદીપની પોલીસે પૂછપરછ કરતા તે અપરિણિત હોવાનું જાણવા મળ્યું. પોલીસે જે ફૂટેજ ચકાસ્યા તેમાં તે તરુણીને છેડતી બાદ 4 કલાક સુધી જુદા જુદા વિસ્તારમાં ફરતો હતો અને મહિલા કે યુવતી દેખાય તો તેની પાછળ જતો નજરે ચડ્યો હતો. તેને અન્ય વિસ્તારમાં એક મહિલાની છેડતી પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.